અરીસામાં જોયું તો વાળનું કંઈ સેટિંગ નહોતું આવતું. તો હવે જ આપણે શિવમ હેર સલૂનમાં વાળ કાપવા માટે અને પછી ભાઈ મશીન મૂક્યું અને પછી મારી ગરમ હીટ તો આપણા વાર થઈ ગયા કમ્પ્લીટ. પછી ઘરે આવી નાઈ બાઈ તાજા મજા થઈ કપડાં વપડા પહેરીને આપણે થઈ ગયા તૈયાર. પછી મમ્મીના હાથની બનાવેલી મેગી ખાઈ અને હું અને રાહુલભાઈને કીધા દીદીભાઈને ઘર તરફ. ત્યાં રસ્તામાં લઈ ગયા અમને દીપકભાઈને સાગરભાઈ. ત્યાં અમારા દીપકભાઈ મારા હાથમાંથી ફોન લઈને કરી નાખી ખતરનાક એક્ટિંગ. નાનો ભાઈ આવી જાય સરબત બનાવ. પછી દીપકભાઈ લીધો પાણીનો અને સાગરભાઈ લીધી ખાંડની બાસકી. પછી સાગરભાઈ કરી દીધું ખાનો ગરમ કંસોલ. હજી તો બધા મન ચા આપી દીધું. લાલજીભાઈ આવી જાય તાલપત્રી અને ઝરકો લઈને. પછી તાલપત્રીને ઝરકો મંડળ પર ફિટ કરી દીધો. ત્યાં સામે જોવા મળ્યા અમારે સંજયભાઈ માથામાં મહેંદી લગાવી અને અમારા નરેશભાઈ લઈ લીધું સા બનાવવાનું કામ. પછી હું અને અમારા કલ્પેશભાઈ બંને બધીને સરબત દેવા માંડ્યા. સરબત તો બધીને એટલું કંઈક વાત પૂછું જેટલી વાર માગે એટલી વાર આપી દેવાનું સરબત ના જ નહીં પડે. ટકમરી જગને તળિયે બે હતા મનીષભાઈ કે મને હલાવીને સરબત તમારા પર તમે તો ખુરશી પર ઊભા થઈ જાય ને એમ પણ નો મેળ આવે તો વંટી પર ચડીને નથી જોવા માંડ્યા. એક તો ઉનાળાની સિઝન અને એમાં પણ તમે એટલી બધી પબ્લિક એટલે વાત જ પૂછો. ત્યાં તો જોવામાં કેક પણ આવી જાય અક્ષય અને અનિતાબેનનું કરી દીધું કેક કોણ છે. ત્યાં તો અમારા ભાવેશભાઈ તાંડો લઈને કેક લેવા માટે આવી જાય. પછી ભાવેશભાઈ તાંડામાં કેક લઈને હતાડી દીધું. નાના નાના છોકરાને એટલી બધી આવશે લાઈન લાગી જાય તો વાત જ પૂછામ બધા મને આપો મને આપો. પછી અમે સગાઈને વળાવવા માટે હોઈએ છીએ. ભાઈ સગાઈ વળાવીને પછી અમને કામ ઉપાડી લીધું. ભાઈ અને બધું કામ પતાવી પછી અમે બધા સરબત પીવા માટે આવી જાય અને બધા વારાફરતી ગ્લાસ લઈને બહાર નીકળ્યા. અમારા સુરજભાઈને હસી જોઈ લે એકવાર. પછી અમે પીરભાઈ નહોતા હતા તો અમારે નથી કલ્પેશભાઈ સરબતને કોગરા કરતા નીકળ્યા અને પછી અમે 5:30 વાગે બીડિયા ખાવાનું કરી દીધું ચાલુ. ભાઈ અને પછી અમે મજાક મસ્તી કરતા કરતા ઘરે જવા માટે નીકળી ગયા. મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરી નાખજો ને. બાય બાય.